ઉદાહરણ 1.2 એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? તો હવે પહેલા તો એક પ્યાલા પાણીની અંદર કેટલા અણુઓ રહેલા છે એ આપણે શોધવું પડે. હવે આપણે જાણીએ છીએ કે પાણીનો અણુભાર 18 છે અને એક અણુની અંદર કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભારો રહેલા હોય તો કે પાણીનો અણુ એટલે H2O, તો એની અંદર 10 પ્રોટોનની સંખ્યા હોય અને 10 ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. H2 માં 2 અને O ની અંદર 8. તો પ્રોટોનની સંખ્યા 10, ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ ગઈ આની અંદર, બરોબર છે. તો જો આપણે એક પ્યાલા પાણીની અંદર રહેલા અણુઓની સંખ્યા શોધીએ તો તેના પરથી આપણને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા મળે અને પ્રોટોન અથવા તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને ખબર છે, તો એના ઉપરથી પ્યાલામાં રહેલો કુલ ધન અને ઋણ વિદ્યુતભાર મળી જાય. તો હવે આપણે ધારો કે પ્યાલામાંનું પાણી જે છે એનું દળ 250 ગ્રામ લઈએ. એકચ્યુઅલી આપણને પ્રશ્નની અંદર એ આપવું જોઈએ કારણ કે પ્યાલામાં રહેલા પાણીનું દળ એ કોઈ અચળાંક નથી એમ, પણ ઉદાહરણની અંદર ચોપડીની અંદર જે સોલ્યુશન આપ્યું છે, જે ઉકેલ આપ્યો છે એમાં 250 ગ્રામ લીધું છે એટલે આપણે એ પ્રમાણે આ લઈ શકીએ. તો હવે 18 ગ્રામ એટલે કે 1 મોલ દ્રવ્ય થયું. તો 18 ગ્રામમાં 6.02 into 10⁻23 એટલે કે એવોગેડ્રો નંબર જેટલા અણુઓ હોય તો 250 ગ્રામમાં કેટલા અણુઓ હોય? તો પ્યાલામાં પાણીના અણુઓની સંખ્યા આપણને મળી જાય n 250 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 ભાગ્યા 18. હવે કુલ ધન વિદ્યુતભાર અને કુલ ઋણ વિદ્યુતભાર સમાન છે અંદર, કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અણુ દીઠ સમાન છે. તો હવે આપણે કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો અણુઓની સંખ્યા, એક અણુની અંદર રહેલા વિદ્યુતભારોની સંખ્યા 10 અને એક વિદ્યુતભારનું મૂલ્ય E એટલે કે n ગુણ્યા 10 ગુણ્યા E, આટલો કુલ ધન વિદ્યુતભાર હશે અને તેટલો જ કુલ ઋણ વિદ્યુતભાર હશે. હવે આપણે કિંમતો મૂકી દઈએ અહીંયા આગળ. તો n ની કિંમત મૂકી, 10 E ની કિંમત મૂકી અને હવે એને આપણે ઉકેલીશું તો આપણને જવાબ મળશે 13.37 ગુણ્યા 10⁶. એને આપણે લખી શકીએ 1.34 ગુણ્યા 10�৭ કુલંબ ધન અને ઋણ વિદ્યુતભાર પાણીમાં હશે. ક્લિયર?